जय संतानहंधारो यत्पादाम्बुजरे नव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधाहृदये मम पञ्चधाहृदये मम पञ्चधाहृदये मम नाथ की जय। થેન્ક યુ બધાને. રજિસ્ટ્રેશન કાઉન્ટર પર નામ રજિસ્ટર ન કરાવવું હોય તો કરાવી લેજો અને સીટ્સ ગિફ્ટ માટે રાખેલા છે. જેને પ્લાન્ટેશનનો શોખ હોય તે એક સીટ લઈને ચોક્કસ વાવજો ઘરે જઈને. આપણા દરેક શુભ કાર્યની શરૂઆત આપણે ઈશ્વરને યાદ કરીને કરીએ છીએ. આપણા વૈષ્ણવ ધર્મમાં આપણે ભગવાન વિષ્ણુ જે જગતના પાલનહાર છે તેમને માનીએ છીએ. એ પાલનહાર આપણા માટે કનૈયો છે, ગોકુળનો ગોવાળિયો, યશોદાનો લાલો, નંદજીનો નંદકિશોર, ગોપીઓનો માખણ છો, મથુરાનો મોહન અને રાધાનો કૃષ્ણ, અને આપણા પુષ્ટિ માર્ગમાં આપણો ઠાકોરજી અને આપણો લાલો. આપણા ગુરુ, આપણા પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય એટલે કે શ્રી મહાપ્રભુજીએ આપણને ઘરે રહીને શ્રી કૃષ્ણની સેવા કેવી રીતે કરવી એ શીખવાડ્યું. મહાપ્રભુજીએ તો ઘણા ગ્રંથો, પુસ્તકો, સ્ત્રોતો અને ટીકાઓની રચના કરી છે. એમાંનું એક છે નંદકુમાર સ્ત્રોતમ, જેમાં શ્રી કૃષ્ણના સુંદર સ્વરૂપ અને લીલાઓનું વર્ણન 8 શ્લોકમાં કરવામાં આવ્યું છે. જેનું સુંદર કમળ જેવું મુખ, મુકુટ ધારી, ગુંજાની માળા પહેરવા વાળો, જેને પિતાંબર પ્યારું છે, પરમ આનંદ અને પૃથ્વીને ધારણ કરવા વાળો, જે ભક્તોના હૃદયને પવિત્ર કરે છે. આવા ઘણા ગુણો અને લીલાઓનું આ સ્ત્રોતમાં વર્ણન કરવામાં આવ્યું છે. આપણું નેક્સ્ટ પરફોર્મન્સ એના ઉપર જ છે, જે દેવાંશીબેન કરવાના છે. નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે, અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ જ છે.
બાળકો મોટા થયા પછી પણ પોતાના શોખ પૂરા કરવા